દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 29 એપ્રિલ 2026, પાસ્કાનો ચોથો બુધવાર. આજે માતા ધર્મસભા સિયોનાના સંત કાતરીનાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 12ની 24મી કડીથી અધ્યાય 13ની 5મી કડી સુધી. પણ ઈશ્વરની વાણીનો બહોળો પ્રસાર તો થતો જ રહ્યો. પોતાનું સેવા કાર્ય પૂરું થતા બારનાબાસ અને શાઉલ યોહાન ઉર્ફે માર્કને સાથે લઈને યરૂશાલેમથી પાછા ફર્યા. પાઉલ અને બારનાબાસની રવાનગી. અંત્યોકના ધર્મસંઘમાં કેટલાક પૈગંબરો અને ઉપદેશકો હતા. બારનાબાસ કાળિયાને નામે ઓળખાતો શિમિયોન, કુરેનનો લુકિયસ, રાજા હેરોદનો બાળમિત્ર મનાહેમ અને શાઉલ, તેઓ પ્રભુની આરાધના અને ઉપવાસ કરતા હતા. એવામાં પવિત્ર આત્માએ કહ્યું, જે કામને માટે મેં બારનાબાસને અને શાઉલને બોલાવ્યા છે તેને માટે એમને અલગ કાઢી આપો. પછી ઉપવાસ અને પ્રાર્થના કર્યા બાદ તેઓએ તેમને માથે હાથ મૂકીને તેમને રવાના કરી દીધા. આમ પવિત્ર આત્માના મોકલ્યા તેઓ સલુકિયા ગયા અને ત્યાંથી વહાણમાં બેસીને સાયપ્રસ ચાલ્યા ગયા. સલમીસ પહોંચ્યા પછી તેમણે યહૂદીઓના સભાગૃહોમાં ઈશ્વરનો સંદેશ સંભળાવ્યો. યોહાન પણ તેમની મદદમાં હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 12 કડી 44થી 50. ઈસુએ મોટે સાદે કહ્યું, જે કોઈ મારામાં શ્રદ્ધા રાખે છે તે મારામાં નહીં પણ મને મોકલનારમાં શ્રદ્ધા રાખે છે, અને જે કોઈ મારા દર્શન કરે છે તે મને મોકલનારના દર્શન કરે છે. હું જગતમાં પ્રકાશ રૂપે આવ્યો છું, જેથી મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ અંધકારમાં ન રહે. જો કોઈ મારા વચનો સાંભળે અને તેનું પાલન ન કરે તો તેને હું સજાપાત્ર ઠરાવતો નથી, કારણ હું જગતને સજાપાત્ર ઠરાવવા નહીં પણ એનો ઉદ્ધાર કરવા આવેલો છું. જે મારો તિરસ્કાર કરે છે અને મારા વચનોનો સ્વીકાર કરતો નથી તેને સજાપાત્ર ઠરાવનાર તો છે જ. મારી ઉચ્ચારેલી વાણી જ છેલ્લે દિવસે એને સજાપાત્ર ઠરાવશે, કારણ હું મારા તરફથી બોલ્યો નથી. મને મોકલનાર પિતાએ મને આજ્ઞા કરેલી છે કે મારે શું કહેવું ને શું બોલવું, અને મારી ખાતરી છે કે તેની આજ્ઞા શાશ્વત જીવનરૂપ છે. એટલે હું જે કાંઈ બોલું છું તે પિતાના કહ્યા પ્રમાણે જ બોલું છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.